કેમ છો મિત્રો, મજામાં ને? ચાલો ફરી પાછા આપણે ચેપ્ટર 3ના બૂસ્ટર સિરીઝમાં આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે કે અવરોધ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે। તો અવરોધનું મૂલ્ય જે છે એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે આ બંનેને આપણે ભેગા કરીને લખી શકીએ કે આર ચલે છે L/A। એટલે કે જેટલી વાહકની લંબાઈ વધારે હશે એટલો અવરોધ વધારે હશે અને આડછેદ જેટલો વધારે હશે એટલો અવરોધ ઓછો હશે, કારણ કે બંને વ્યસ્ત સંબંધમાં છે। તો આ સમપ્રમાણમાં L/A। સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો એક અચળાંક મૂકીએ છીએ ρ, જ્યાં ρ જે છે એને કહેવાય વાહકની અવરોધકતા। ρ શું દર્શાવે છે? વાહકની અવરોધકતા દર્શાવે છે। આના પરથી આપણે ρ નું સૂત્ર જે છે આવી રીતે લખી શકીએ, ρ બરાબર RA/L। ρ નો એકમ જે છે એ શું થાય છે? ઓમ ઇન્ટુ મીટર છે, બરાબર। હવે રોના વ્યસ્તને 1/ρ જે છે એને કહેવાય સિગ્મા, અને સિગ્મા માટે નામ છે વાહકતા। એટલે કે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય। તો અહીંયા મિત્રો ખાસ સમજો કે અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, જ્યારે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય। એટલે આના પરથી તમે સિગ્માના એકમો લખી શકો। સિગ્માના એકમો અલગ અલગ આપણે લખવા હોય, જેમ કે અહીંયા અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર છે, તો આનો થશે 1/ઓhm ઇન્ટુ મીટર, અથવા 1/ઓમ જે છે એને આપણે મોહ કહીએ છીએ તો મોહ પ્રતિ મીટર લખી શકાય, અથવા મોહ માટે બીજો શબ્દ સાયમન છે। તો સિગ્માના જે એકમો જે છે એ આવી રીતે આપણે અલગ અલગ લખી શકીએ છીએ। બંને જે છે અવરોધકતા અને વાહકતા જે છે એ પદાર્થની જાત પર આધાર રાખે, એટલે કે અલગ અલગ પદાર્થ માટે બંનેના મૂલ્યો અલગ અલગ હોય અને પદાર્થના તાપમાન પર આધાર રાખે। પણ આ બંનેના મૂલ્યો જે છે અવરોધકતા અને વાહકતાના મૂલ્યો પદાર્થના પરિમાણ પર આધારિત નથી। આ ખાસ ધ્યાન રાખજો, અવરોધ જે છે એ પદાર્થના પરિમાણ પર આધાર રાખે છે, જ્યારે અવરોધકતા પદાર્થના પરિમાણ પર આધાર રાખતી નથી। ચાલો, તો અહીંયા આપણે એ સમજ્યા કે કઈ રીતે અવરોધ જે છે એ વાહકના પરિમાણ પર આધાર રાખે છે, એના આધારે અવરોધકતા અને વાહકતાની પણ આપણે ચર્ચા કરી। એના પરથી આપણે ઓમના નિયમનો સદિશ સ્વરૂપે મેળવી શકીએ, એટલે કે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ સમજી શકીએ। આપણી પાસે એક સૂત્ર છે V બરાબર IR। હવે V ના સ્થાને આપણે શું લખી શકીએ? E ઇન્ટુ L। સ્થિતિમાનનું સૂત્ર, E દર્શાવે છે ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, L દર્શાવે છે વાહકની લંબાઈ। અહીંયા I એઝ ઇટ ઇઝ R ની જગ્યાએ લખી શકીએ ρL/A। સામસામે L જે છે એ કેન્સલ થશે, એટલે આપણને સૂત્ર આવું કંઈક મળશે, I/A ઇન્ટુ ρ। હવે I/A એટલે આપણને ખ્યાલ છે, એને આપણે શું કહીએ છીએ? જે પ્રવાહ ઘનતા કહીએ છીએ। તો એના સ્થાને આપણે જે લખી શકીએ, તો અહીંયા સૂત્ર થશે J બરાબર E/ρ, અને જ્યાં 1/ρ એટલે શું લખી શકીએ? સિગ્મા। તો J બરાબર શું મળ્યું આપણને? સિગ્મા। આ જે સૂત્ર છે એને ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કહે છે, બરાબર। તો J બરાબર સિગ્મા E જે છે એ ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે। અહીંયા આપણે અગાઉ વાત પણ કરી હતી કે અવરોધકતા અને વાહકતા જે છે એ પદાર્થના તાપમાન પર પણ આધાર રાખે છે। તો અહીંયા ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે જો ધાતુ પદાર્થ હોય તો તાપમાનમાં વધારો કરીએ એમ અવરોધકતા જે છે એ વધે છે અને વાહકતા જે છે એ ઘટે છે। આ શાની માટે મેં કીધું? ધાતુ પદાર્થો માટે, કે તાપમાન વધે તેમ અવરોધકતા જે છે એ વધશે અને વાહકતા જે છે એ શું થશે? ઘટશે। પણ અર્ધવાહક પદાર્થો માટે ઉલટું છે કે તાપમાનમાં આપણે વધારો કરીએ તો અવરોધકતા ઘટે છે
અને વાહકતા વધે છે અર્ધવાહકો માટે. અને જ્યારે આપણે મિશ્ર ધાતુઓ માટે વાત કરીએ તો મિશ્ર ધાતુઓની સ્થિતિમાં તાપમાનના ફેરફાર સાથે અવરોધકતા કે વાહકતાના મૂલ્યમાં એટલો બધો ફેરફાર થતો નથી, એટલે કે લગભગ એ અચળ હોય છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ બેઝિક માહિતી જેવો જે કોન્સેપ્ટ હતો એ તમને ખ્યાલ આવ્યો હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.